ગરમ ચર્ચા જીએસટીવીની વિશેષ રજૂઆતની સાથે અમે અમદાવાદની અલગ અલગ કિટલીઓ પર જઈ રહ્યા છે. જો કિટલીની વાત કરવામાં આવે તો એવી જગ્યા છે કે જ્યાં દરેક માણસ પોતાના દિલની વાત તો કરતો હોય, પરંતુ સાથે સાથે પોલિટિક્સની ચર્ચા ન થાય તો એ પીછે કિટલી ન કહેવાય. અને એટલા જ માટે હવે ગુજરાતમાં એ દિવસ દૂર નથી કે જ્યારે ચૂંટણીને લઈ અને મતદાન કરવા માટે લોકો જવાના છે. ત્યારે ચાની કિટલી પર શું ચર્ચા થઈ રહી છે, લોકો આખરે શું વિચારી રહ્યા છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. શું લાગે છે આ વખતે હવે ઇલેક્શન ક્યારે છે ખબર છે? આપણે મતદાન ક્યારે કરવાનું? 7 તારીખ. અચ્છા, શું લાગે છે? બસ 400 પાર. 400 પાર? કેવી રીતે 400 પાર? એટલે બધા સારા કામ કરે એટલે. કયા કયા સારા? એ તો તમને ખબર હશે ને, મને ખબર. પણ તમે એક મતદાર તરીકે 4 સારા કામ ગણાવો ને? ઘણા 370 તલાક, બીજા બધા ઘણા નાના મોટા બધા ઘણા કામ, રીડેવલપમેન્ટનું બધા ઘણા કામ સારા કર્યા. પણ જે રીતે કહી શકાય કે મોંઘવારી વધી રહી છે એ અસર તો છે જ નહીં, મોંઘવારી તો બિલકુલ નથી. તમારા ઘરમાં બાળકો છે? હા છે ને. કઈ સ્કૂલમાં ભણે છે? એ તો કોલેજમાં BCA કર્યું. કેટલી ફી કેટલી આપો છો? એ તો બધું થઈ પડે, એનું ટેન્શન ન હોય તો સામે બધું મળી રહે છે. રામ મંદિર મળી ગયું છે? હા, એટલે ભગવાન મળી ગયા એટલે બધું મળી રહે. કલમ 370 હટી ગઈ એટલે ઘર ચાલી જશે. હા ચાલે, મોંઘવારી તો છે જ નહીં, દુનિયામાં મોંઘવારી જેવું છે જ નહીં. એ તો રોવા તમે સામે અત્યારનો છોકરો એજ્યુકેટેડ થાય એને 20,000 25,000 પગાર આપે છે ને, અને લાખ રૂપિયા પગાર આપે છે. તે ક્યાંથી મોંઘવારી વધે? અંકલ શું કરો છો આપ? હું ટીચર છું. આપ ટીચર છો? સરસ સરસ. પ્રોપર અમદાવાદ? પ્રોપર અમદાવાદ. ઇલેક્શન આવે છે, શું લાગે છે? ઇલેક્શનમાં ભાજપ જ છે અત્યારે. મોદી મેજિક ચાલે છે. મેજિક ચાલે છે કે કામ બામ થયા છે? કામ થયા છે. એવું નથી કે એક સાઈડ વેવ ખાલી મતલબ એક પ્રવાહ જોવા મળી રહ્યો છે? જે ટાર્ગેટ છે એમણે પૂરો કર્યો જ છે. ભાજપ વાળાએ જે કીધેલું છે કર્યું જ છે. કયા કયા કામો કર્યા? એમણે રસ્તાઓનું કામ મેન છે એ કર્યું છે. બરાબર. ગામડાઓમાં તો અમે ગામડે ફર્યા હતા, અમારી ટીમ આખી ગામડે ફરી હતી. હજી ક્યાંક ને ક્યાંક અંતરિયાળ વિસ્તારોમાં એટલી સ્થિતિ નથી સુધરી. તો ત્યાં એટલી બધી જરૂર નથી, ત્યાં વિકાસ નથી થયો ગામડાના ઇન્ટિરિયર પાર્ટમાં. પણ બહારના ભાગો છે જે હાઈવે છે એ ગામડોને જોડ્યા છે અને ત્યાં વિકાસ સારો થયો છે. મહેસાણામાં વિકાસ ડેવલપિંગ સારું છે. તમે શિક્ષક છો એટલે આપની પાસેથી એ પણ જાણીશું. વિપક્ષ કહે છે કે શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, સાચી વાત? એ સાચી વાત છે. એજ્યુકેશન જે કૃષ્ણમૂર્તિ વર્ષોથી આવી ગયું કે સૌથી થર્ડ ક્લાસ એજ્યુકેશન હોય તો ગુજરાતનું ને સ્પેશિયલી ગુજરાતનું એજ્યુકેશન થર્ડ ક્લાસ. તો કહે છે પઢેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયા, આ બધા સૂત્રો આપે છે. પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા, અને દીકરીઓને ભણાવવાની વાતો કરે છે. તો એટલું કામ થાય છે ખરું? થાય છે, કારણ કે હું એ જ સ્કૂલમાં છું કે જ્યાં છોકરીઓ ગર્લ્સ સ્કૂલ છે અને ત્યાં ગામડાની છોકરીઓને રહેવાની સગવડ, ભણાવવાની સગવડ, બધી સગવડો પૂરી પાડે છે અને બધો ખર્ચો. શિક્ષણનું સ્તર કથળેલું છે. શિક્ષણનું કર મેમોરી પાવર ગોખણ પટ્ટે કરીને ભણી ના આયા. ક્રિએટિવ કોઈ એજ્યુકેશન છે નહીં. નવી શિક્ષણ નીતિ આવી તો એનાથી કઈ ફાયદો થશે? મને હજી ડાઉટ છે, નથી લાગતું. નથી, એનાથી ખાલી મોટી વાતો, ખાલી મોટી વાતો જ છે. બાકી ક્રિએટિવ એજ્યુકેશન હજી આવશે જ નહીં. અને આરટી નો અમલ થાય છે પ્રોપર ગુજરાતમાં? મીડિયમ 50-50 છે. એમાં બી પોલમ ચાલે જ છે. આ ભાઈ સાથે જ આપણે વાત કરીએ જે ચાની કિટલી ચલાવે છે. ભાઈ, કેટલા ટાઈમથી ચાનો બિઝનેસ કરો છો? અમારા પપ્પાએ ચાલુ કરી હતી, 35 વર્ષ થયા છે. કેટલું ઘણું કમાઈ લેતા હશો નહીં ચામાં? તો કમાઈને તો શું, દાળ રોટલી મળી જાય છે, બીજું શું છે? કેમ દાળ રોટલી? આટલી બધી ગરાગી છે તો કમાણી તો થતી હશે ને? થાય, પણ આગળ ખર્ચા થાય ને એટલા. શું ખર્ચા થાય? ખર્ચા થાય, લાઇટ બિલ થાય, માણસોનું પગાર છે, ઘરના ખર્ચા બધા. તો મોંઘવારી નડે છે? મોંઘવારી તો છે ખરી, પણ સરકાર તો કહે છે મોંઘવારી ઓછી કરી. સરકારને શું ખબર, ગ્રાઉન્ડ રિયાલિટી શું એમને શું ખબર? એમને તો ખાલી ખુરશીઓ પર બેવું છે ઓફિસોમાં. અને બાકી શું લાગે છે આ વખતનું અહીંયા ઘણા બધા લોકો આવતા હશે, આખો દિવસ ચર્ચાઓ તો થતી હશે ને? મોદી સરકાર ઉપર જ ચર્ચા ચાલે, બીજેપી જવાની બધા એમ જ કહે છે. તો આટલી બધી તકલીફ તો બીજેપી કેમ પછી? એ તો બેસી ગયો, એનું તો મને ખબર નહીં કેમ છે. લોકોની મેન્ટાલિટી છે, સરકાર હારી છે, કોઈ ઓપ્શન નહીં બીજું. શું નામ છે કાકા આપનું? કિરણભાઈ. કિરણભાઈ, શું લાગે છે ઇલેક્શન ને લઈને કેવો માહોલ લાગે છે? બીજેપી પણ મોદી બોગસ માણસ છે. કેમ બોગસ? હે, કેમ બોગસ? એ અહંકારી છે. કેમ અહંકારી? એને ધાર્યું કરવા જોઈએ, એવું ના ચાલે. આ લોકશાહી દેશ છે, બધાને સલાહ આપીને
બધાનું મંતવ્ય લઈને કામ કરવું જોઈએ. પણ ધાર્યું તો કર્યું ને, કલમ 370 હટાવી રામ મંદિર બનાવ્યું, ધાર્યું તો કરે છે, એ વાત તમારી સાચી. મંદિર બનાવે મને શું ફાયદો થયો? હા, એટલે એવા માણસને લાવો કે બધાના સહકારથી કામ કરે, બધાની સલાહ સૂચનો લે ને પછી કોઈ પગલું ભરે. તો આ કશું ધ્યાનમાં નથી લેતા. આ કશું જ ધ્યાનમાં લઈ લીધા. ગમે તેને આવે એને જેલમાં પૂરી દે છે, ગમે તેને આવે અંદર મૂકી દે છે. આવું ના ચાલે. એટલે ઈડી સીબીઆઈ નો ડર બતાવે છે. આ બધા અંદર જે એને સપોર્ટ ના કરે એને સીધી જેલ બતાડે છે, એને ત્યાં દરોડા પાડે છે. એવું કંઈ ચાલતું હશે? લોકશાહી દેશ છે આ. ડેમોક્રેસી ઇઝ ધ ફોર ધ પીપલ, ટુ ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. પણ આ વારે વારે તો પછી લોકો બીજેપીને કેમ વોટ આપે? હે, લોકો બીજેપીને કેમ વોટ આપે? હવે ખબર પડશે. આ લોકો જેટલા આપે છે ને એટલા જ હેરાન થશે. આ અહંકારી છે ને એક છત્તું શાસન ચલાવે છે. લોકશાહીમાં એવું ના થાય. પહેલો પ્રમુખ અમેરિકાનો લિંકન હતો, એને કીધું અમે ડેમોક્રેસી ઇઝ ફોર ધ પીપલ, ટુ ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. તો આ વિપક્ષ કેમ કંઈ કરતું નથી? વિપક્ષ હજી થશે. માર જેવો કોઈ આવશે ત્યારે એને હટાવશે. ઓકે ઓકે, તમારું શું નામ છે? મારું નામ ચંદ્રકાંતભાઈ છે. ચંદ્રકાંતભાઈ, શું લાગે છે? હું તો ભાજપ જ ઈચ્છું છું. કેમ ભાજપ? મોદી છે ને ભ્રષ્ટાચાર ખતમ કરી નાખશે. અત્યાર સુધી કોંગ્રેસે જે 50 વર્ષ શાસન કર્યું છે અને ગઠિયાઓએ ઘર ભેગા પૈસા કરે છે, બધું બહાર કાઢાવશે. પણ આ કાકા તો એવું કહે છે કે અહંકારી છે. એ તો પ્યોર કોંગ્રેસી છે. અચ્છા, કાકા કોંગ્રેસી છે. હા, તો પણ એમની મોંઘવારી, એ મુદ્દો તો સાચો છે ને, મોંઘવારી ને બધું તો વધી એ ગયું. બરોબર છે, પણ તો એને અત્યારે હાલ અસર એની પડશે, પણ ભવિષ્યમાં એવા પગલાં પડશે ને, પેન્શન આપવાની પગલું પડશે. 1 લાખ કરોડનું દેવું કર્યું છે. 1 લાખ કરોડનું દેવું કર્યું છે. એ કોણે ભરવાનું છે? આપણે ભરવાનું છે. શું કહેશો તમે? શું કહેશો? એ આ પણ નેતાઓ ઘર ભેગા કરે એના કરતાં દેશની અંદર પૈસો રે પેન્શન આપવાની વિચારણા હેઠળ છે એનો મુદ્દો મોદીનો. અને 370 કલમ નાબૂદ કરી, હજનો કાયદો રિજેક્ટ કર્યો, 3 તલાકના કાયદા રિજેક્ટ કર્યા. શું કહો છો કાકા તમે? એક નંબરનો બોગસ માણસ છે. કાકા કહે છે કલમ 370 હટાવી તો તમને શું ફાયદો થયો? રામ મંદિર બનાવી તો શું? એને હિન્દુની તાકાત બતાવી, હિન્દુમાં પ્રભાવ પાડ્યો એક. અને મુસ્લિમ ફાયદો હતો એમ કે તો આ બેકાર છે, તને નોકરી આપી. કેટલાને નોકરી આપે યાર. બિઝનેસ હા, કોંગ્રેસ ખાતી હતી બરાબર છે, પણ થોડું ખવડાવતી પણ હતી. એટલે આ ભાજપ આવું મેં સબકા ખાઉં મેરા ખાઉં મર જાવે એવું કામકાજ છે એનું. બરાબર છે. તમારે શું કહેવું? નહીં, હવે જોજો આ નેક્સ્ટ ઇલેક્શન પતશે ને એ પછી એનું સાચું પરિણામ બતાવે. પણ 2 ટર્મથી છે તો 2 ટર્મથી બીજેપી. ટાઈમ લાગે ને બેન, કોઈ પણ વસ્તુનો ટાઈમ લાગે ને. એને બહુમત એકવાર સંસદમાં આવે ને પછી જો કાયદા સુધારશે, બંધારણ ચેન્જ કરશે. મોદી જોઈએ જ નહીં બિલકુલ. મોદી આવશે કારણ કે બધા તો બીજેપી. લોકો મરશે, આપ ખુદી શાસન થશે એનું ધાર્યું જ કરે છે. ધાર્યું લોકશાહીમાં ન હોય. બધાના મંતવ્યો લઈ, બધાના ડિસિઝનો લઈ અને પછી નિર્ણયો લેવાય, એને રામ રાજ્ય કહેવાય. રામ રાજ્ય રામ તો બધા મંત્રીઓની સલાહ લે છે. સાંભળે છે, પછી આ એને કાઢી મૂકે છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા એને બધાના રિવ્યુ લીધા છે. હા, એ તો ના એના ફેવરમાં ના રિવ્યુ આપે તેને ઘાલ દે છે અંદર ને દરોડા પાડે, જેમ કેજરીવાલ અંદર ગયો. તો વિપક્ષ કેમ નથી આવતી? તૂટેલો છે. માર જેવો કોઈ નેતા આવશે ને ત્યારે 2 તમાચા જાહેરમાં. તમારી ઈચ્છા ખરી ઇલેક્શન? હા, એક સામે જ ઉભો રહી. ક્યારે ઉભા? ઈચ્છા છે જરા કહીશું. ઇલેક્શન આવે છે એનો ખ્યાલ છે? હા હા ચોક્કસ. તો શું લાગે છે આ વખતે કયા મુદ્દા રહેવાના છે ઇલેક્શનમાં? રામ મંદિર, રામ મંદિર. અચ્છા એટલે એના લીધે પાછું આ વખતે બીજેપીને જ વોટ જવાના છે. અચ્છા, તો રામ મંદિર બની ગયું તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા? ડેફિનેટલી નોટ. સ્પેશિયલી રિલેટેડ ટુ વિમેન પ્રોબ્લેમ હજી બહુ બધા છે. સિક્યોરિટીના ઇશ્યુ છે. ગુજરાત જે પહેલાં સેફ હતું હવે ગુજરાતમાં પણ પ્રોબ્લેમ થાય છે. તો આઈ થિંક ઓલ ઓવર ઇન્ડિયા હજી સિક્યોરિટી તો બહુ બધી નીડ છે. પણ એટલીસ્ટ એ છે કે એક અમુક જે ઇશ્યુ છે જે પહેલાંના હતા એ એક કરીને સોલ્વ થતા આવે છે, તો હોપફુલી આ પણ સોલ્વ થઈ જશે. ગુજરાત માટે તો એવું કહેવાય છે કે મહિલાઓ માટે ગુજરાત તો બહુ સુરક્ષિત છે. ડેફિનેટલી સેફ છે. કમ્પેર ટુ અધર સ્ટેટ્સ ડેફિનેટલી સેફ છે. પણ હજી પણ ઘણી વસ્તુ છે. મતલબ પહેલાં જેટલું સેફ હતું એટલું નથી. કદાચ આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે 5-6 વર્ષના પણ હતા તો એકલા કદાચ આપણે ફરતા તો કંઈ પ્રોબ્લેમ ના થતો. હવે તમે નાના છોકરાઓને એવી રીતે ના મૂકી શકો, બરાબર, કે સ્પેશિયલી નાની છોકરીઓને તમે ના મૂકી શકો. તો તમારે એની તો હજી નીડ છે જ ને, એટલી સેફટી તો હોવી જોઈએ ને. શી ટીમ બની છે ખ્યાલ છે એનો અમદાવાદમાં?
હા છે, એક નંબર પણ આપ્યો છે. પણ જ્યારે એવી બધી પ્રોબ્લેમ્સ આવે ત્યારે તમારી પાસે ફોન હેન્ડી હોય, તમે કોલ કરો, એ પોસિબલ નથી. તમારું શું માનવું છે? ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે। गुजराती नहीं आती मेरे को। गुजराती नहीं आती, कहाँ से हो आप? मैं चंडीगढ़। चंडीगढ़ से। चंडीगढ़ में कैसा माहौल है अभी? बहुत अच्छा माहौल है। अच्छा, क्या लग रहा है इलेक्शन के बारे में आपका क्या मानना है? मैं तो वोटिंग अभी दी नहीं है, मतलब हमारे वहाँ जून में है वोटिंग तो। अच्छा, हाँ। क्या करते हो आप, क्या करते हो? मैं यहाँ पे मेडिकल फील्ड में यूनिपैथ में। अच्छा, कितना कमा लेते हो? सेटिस्फाइड हो? नहीं, ऑफ कोर्स नॉट। क्या दिक्कतें क्या आ रही है? यहाँ पे रहने में नहीं नहीं, ओवरऑल आपके प्रोफेशन में। प्रोफेशंस में तो नहीं दिक्कत आ रही है, क्योंकि अकॉर्डिंग मैं मतलब यहाँ पे आया हूँ अपने मतलब जो सोच के आया हूँ यहाँ पे, उसके अकॉर्डिंग यहाँ पे मतलब थोड़ा कॉस्टली है यहाँ पे एज़ कम्पेयर टू चंडीगढ़। तो ये गवर्नमेंट तो बोल रही है हम रोजगारी दे रहे हैं, बेरोजगारी हमने हटाई है, तो उसके बारे में। गवर्नमेंट जॉब्स तो है ही नहीं, कहीं पे नहीं है। यूपी से हूँ मैं, और यूपी में हर बार मतलब ऐसे गवर्नमेंट जॉब्स निकालते हैं। अभी रिसेंट में बिहार में जॉब्स निकली है, अब उन लोगों को निकाल रहे हैं। क्यों निकाल रहे हैं? पहले बोला कि मतलब अब गवर्नमेंट जॉब्स सिलेक्शन होने के बाद क्यों निकाल रहे हैं? वो तो उनको मतलब प्रायोरिटी पे देखना चाहिए ना कि क्यों हुआ नहीं, मतलब सिलेक्शंस किस बेसिस पे किए और अब क्यों निकाल रहे हैं? बाद में बोल रहे हैं तो जितना होना चाहिए उतना एम्प्लॉयमेंट जनरेट नहीं कर। नहीं कर रहे हैं ऑफ कोर्स। અચ્છા, તો એમનું કહેવું છે કે જે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું જોઈએ તેવું નથી કરતા. કેમ છો અંકલ? બસ મજામાં, શું ચાની ચુસ્કી પીને કેટલી મજા આવે છે? બહુ જ મજા આવે. ગરમી બહુ પડે છે ને, આ ગરમી બહુ પડે છે. અને ગરમીમાં ગરમ ગરમ ચા. આની ચા બહુ સરસ આવે છે એટલે. ચા પીતા પીતા આમ વાતો થાય પોલિટિક્સની કોઈની સાથે? નહીં મેમ, હવે ઇલેક્શન આવે છે એના માટે શું માનવું છે? જીતશે તો મોદીજી જ. કેમ મોદીજી જીતશે? એકચ્યુઅલી અમારા બધાની આસ્થા એમની ઉપર વધારે છે. અ, અમે એક હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગીએ છીએ એટલે. પણ હમણાં તાજેતરના જે રિપોર્ટ્સ આવ્યા એમાં મોંઘવારી વધી ગઈ છે, બેરોજગારી વધી ગઈ છે. મેડમ, જે મોદીજી કહે છે એ કરે છે. ધારો કે 370 હટાવવાનું કીધું હતું તે એમણે કર્યું. એમણે રામ મંદિર નિર્માણનું કીધું હતું તે એમણે કર્યું. એટલે જે એમણે કીધું છે એ બધા વચનો એમણે પૂરા કર્યા છે. એટલે હવે લોકોને રામ મંદિર અને 370 કલમ વધારે અસર કરે છે. મોંઘવારી, બેરોજગારી એ બધું સમય થતું રહેશે, પણ મુખ્ય મુદ્દા જેટલો વિકાસ બી કોઈએ નથી કર્યો. પહેલાં અમે લોકો ગામડે જતા હતા કે બીજી કોઈ બી જગ્યાએ જતા હતા, ત્યાં આટલા સરસ રોડ ને એ બધું નહોતું. અત્યારે બધી સુવિધાઓ સારી છે પહેલાં કરતાં. અંકલ શું કરો છો આપ? પ્રાઇવેટ નોકરી, અત્યારે ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરો છો? નહીં તમે તમે બી આખો દિવસ ફર કરો છો. સારું ને, પણ અમારે તો ઇલેક્શન ડ્યુટીમાં ફરવું પડે છે. સરસ સરસ. વોટિંગ કરવાના? હા સરસ, વોટિંગ તો પહેલાં કરવાની. શું કરો છો કામ ધંધો તમે? પ્રાઇવેટ નોકરી છે. પ્રાઇવેટ નોકરી છે? મળે છે પ્રાઇવેટમાં કે ગવર્મેન્ટ જેવું નહીં, જલસા પાણી નહીં? ના, જલસા પાણી નહીં. પ્રાઇવેટમાં તો ફૂલ 8 કલાક 9 કલાક પૂરા કરવાના તો જ મળે છે, નહીં તો કંઈ મળતું નહીં. તો આમ સેટિસ્ફાઈડ પગાર મળે કે આમ? તો હવે સંતોષ રાખવું પડે, શું કરે, બીજે તો ક્યાં મળવા નહીં. કેટલા કમાવ છો? 15,000. ઘર ચાલે છે? ઘરમાં તો હવે છોકરાઓ સપોર્ટ કરે છે તો ચાલે છે. શું કરે છે છોકરાઓ? છોકરાઓ એક બેંકમાં છે, એક જીમમાં જાય છે. ઓકે, શું લાગે છે આ વખતે ઇલેક્શનમાં કેવું રહેવાનું? બીજેપી જ આવવાની છે. કેમ બીજેપી આવશે? એમનું કામ બહુ સરસ છે. એમનું કામ છે અત્યાર સુધીનો જે એનું વર્તન, કોંગ્રેસ કરતાં એમનું જે સપોર્ટ છે પબ્લિકને એ બહુ સારું છે અને પબ્લિકને ગમે છે એ કામ, એટલે બીજેપી આવવાની ચાન્સીસ. પણ કોંગ્રેસ તો એવું કહે છે કે બેરોજગારી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ. એ તો બધા તુક્કા છે, એમના તુક્કા જે વર્ષોથી ચલાવે છે એ જ છે, બાકી કોઈ બેરોજગારી નહીં વધી. આજે તમે અમદાવાદમાં કોણ એવું છે જે બેરોજગાર ફરે છે? બહારથી માણસ આવે છે, એટલા બધા કામ કરે જ છે ને, ચલાવે છે કામ, ઘર પર કરે, અહીંયાથી બહાર ગામડે પૈસા મોકલે છે. ક્યાં બેરોજગારી છે? પણ તમે ના કહ્યું કે તમે 15,000માં નોકરી કરો છો, તમારી આવડત પ્રમાણે એટલા ઇનફ કહેવાય એમ? ઇનફ તો નહીં મળતા, પણ હવે શું કરીએ, ચલાવવું પડે છે. હવે અમને અમારી એજ નીકળી ગઈ એટલે અમને ગવર્મેન્ટ નોકરી કે બીજે ક્યાં મળી નહીં, પ્રાઇવેટમાં જે મળે છે લઈ લીધું અને બસ ચાલે છે ઘર. કેવી લાગે છે ભાઈ ચા? I don't know Hindi, but I'm અચ્છા, you are from Tamil Nadu? અચ્છા, what you are thinking about election? I'm expecting Narendra Modi come back again to power. Pardon? We are expecting Narendra Modi come back to power again. Okay, why Narendra Modi? Why you expect Narendra Modi?
He is a good leader in worldwide. He is giving this more development in India compared than previous government. Definitely. What about Rahul Gandhi? Rahul Gandhi is not suitable to the politics. તો મીઠી ચા અને ગરમ ચર્ચા એપિસોડની સાથે આગળ વધતા અત્યારે હાલ જીએસટીવી ન્યૂઝની ટીમ અમદાવાદના સ્ટેડિયમ વિસ્તારમાં આવી ચૂકી છે કે જ્યાં ક્રિષ્ના ટી સ્ટોલ પર અત્યારે હાલ જ્યારે મતદારો છે અને લોકો છે એ અત્યારે હાલ ચાનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે અને સાથે ચર્ચાઓ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમનું શું કહેવું છે. શું નામ છે? ગૌરવ, ગૌરવભાઈ, શું કરો છો? હું જોબ કરું છું મેડમ. અચ્છા, જોબ કરો છો. કેવી ચાલે છે જોબ? અરે જોરદાર કેટલું કમાઈ લે છો? બરાબર. મેડમ, આમાં પગાર તો નહીં કહેવાય પણ સારું કમાઈ. સારું કમાઈ લે છો. બહુ જ સરસ. ઇલેક્શન આવે છે, શું કહેવું? અરે કેવું ક્યાં પડે, એમાં એક જ જણ જેને વોટ આપવાનું. કોને આપવાનું? અરે હવે એ તો જાહેરમાં નહીં કહેવાય પણ બધાને ખબર જ. શું લાગે છે કોણ આવશે? એ જ આવશે મેડમ. અને કેમ એ આવશે? એ કામ કરે છે એટલે એ જ આવશે. વિપક્ષ તો કહે છે કે આ ખાલી વાતો કરે છે. વિપક્ષમાં છે કોણ મેડમ? કોઈ ઊભા રાખવા માટે છે જ નહીં એ લોકો જોડે. અને એક જે છે એ ખાલી રમત માટે ઊભો છે. એ જ આવશે, એ જ આવશે. કોણ આવશે તો હવે કહી દો જનતાને, અમારા વ્યુઅર્સ. જનતાને ખબર જ છે મોદી જ આવશે. 400 કે પાર. એ હવે જેટલી થાય પણ જીતી જશે એ બહુ છે. ઓકે. અન્ય કેટલાક લોકો છે. અચ્છા, પાર્ટીમાં છે એટલે એવું નથી ને કે બીજેપી. અચ્છા, શું નામ છે તમારું? પારસ. પારસભાઈ, શું કરો છો તમે? મારો બિઝનેસ છે. અચ્છા, કેવો ચાલે છે બિઝનેસ? બહુ સરસ. બહુ સરસ. અચ્છા, મોંઘવારી બેરોજગારી નડે છે? મોંઘવારી નડે છે પણ સામે સિટીનું ડેવલપમેન્ટ બી દેખાય છે તો સેટિસ્ફેક્શન છે. એટલે ડેવલપમેન્ટની સામે આપણે જોઈ અને મોંઘવારીને અવોઇડ કરી શકીએ? અવોઇડ ન કરી શકીએ, એ બી સોલ્વ કરવી એટલી જ જરૂરી છે. બટ ડેવલપમેન્ટ દેખાય છે તો એમ થાય છે કે ભાઈ એ સરકારને રિપીટ કરીએ. આપના ઘરમાં બાળકો છે? 2 દીકરીઓ છે. અચ્છા, તો મતલબ શું કરે છે? એમનું એજ્યુકેશન ફીસ કેટલી હોય છે? ફીઝ હમણાં જ રિસન્ટલી વધી છે. અમે એના માટે ઓપોઝ બી કર્યું છે. લેટ્સ સી શું થાય છે. લાગે છે કે શિક્ષણ માટે જે ફી લે છે ઇનફ છે કે પછી વધારે છે કે ઓછી છે, શું માનવું છે? એવું પર્ટિક્યુલર નહીં કહી શકું પણ વધી છે, થોડી વધારે લાગી રહી છે. એની સામે બીજા બેનિફિટ્સ એડ થતા હોય છોકરાઓ માટે કે કંઈ અમને બતાવીને એડ કરતા હોય, ફીસ વધતી હોય તો થોડું વધારે સેટિસ્ફેક્શન રહે. વિશાલભાઈ, શું કરો છો તમે? મારે ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. કેવું ચાલે છે? મંદી છે કે તેજી છે? અત્યારે થોડી મંદી છે. કોવિડમાં બહુ કમાઈ લીધું ને? પણ ના એવું કંઈ નથી. સર્જિકલ લાઈન વાળાએ ઓબ્વિયસલી, પણ અમારે બી સારું હતું ઓબ્વિયસલી. ગવર્મેન્ટ કેટલો સપોર્ટ કરે છે? ગવર્મેન્ટનો મોદી સાહેબ છે ત્યાં સુધી તો ફૂલ સપોર્ટ છે એવું લાગે છે, પણ થોડા ટેક્ટિક્સ છે, ઘણા તકલીફ બી પડે છે. કેવી તકલીફ પડે છે? લાઈક બધા જીએસટી છે, IMSMEનું આવ્યું છે, પણ ધીસ ઓલ આર ગુડ, પણ તો બી હજુ તકલીફ જીએસટીમાં અમુક સામેવાળો ના ભરે એટલે આપણે ભરવાનું આવે, એ દેટ ઇઝ રિયલી પ્રોબ્લેમેટિક. પણ નો ડાઉટ સારી છે, સિસ્ટમમાં આવી જશે પછી સારું થઈ જશે. અન્ય કેટલાક લોકો છે વિપક્ષની કામગીરીને કેવી રીતે જોઈ રહ્યા છો? કરે કામ વિપક્ષ નથી કરતું. કરતું જ નથી, કામ ક્યાં કરે? તમે બીજેપીમાં છો? બીજેપીમાં છું અને રહીશ આજીવન. કેમ, તમારી આઈડિયોલોજી એની સાથે મેચ થાય છે? કૌભાંડ વગરની સરકાર જમીન તો કરતી હશે, નો ડાઉટ બધા કરે કૌભાંડ તો, પણ કામ બી એટલા જ કરાય. નિર્મલા સીતારમણના પતિએ જે હમણાં સ્ટેટમેન્ટ આપ્યું લેટેસ્ટ, એના માટે શું કહેવું છે? સ્ટેટમેન્ટ તો બધા ઘણા બધા આપે, દરેક વિપક્ષ માટે બી આપે ને એમના માટે બી આપે. નાણામંત્રીના પતિ કે એટલે થોડું આમ વેટેજ વધી ના જાય? ઇલેક્શન આવે ત્યારે જ આ બધા સ્ટેટમેન્ટો આવે છે, તમને બી ખબર છે. નાણામંત્રીના પતિ છે, ગમે તે હોય, હું કહું સ્ટેટમેન્ટ તો ગમે તે આપી શકે ને. સ્ટેટમેન્ટ તો આવવાના, ઇલેક્શન ટાઈમે સ્ટેટમેન્ટ આપવાના બધા. એટલે આમનું કે પેલા બોન્ડનું જે છે ને એ થોડું એમના અગેન્સ્ટમાં આવ્યું છે એટલા માટે. તો એ વાત સાચી છે? સાચી હશે તો કરશે ને, પ્રૂફ થશે તો કે જેલમાં ઘાલશે. અને ઇલેક્ટોરલ બોન્ડને લઈ અને વિપક્ષ બીજેપીને ઘણો ઘેરવાનો પ્રયત્ન કરે છે. ગઠબંધન કરવું પડ્યું ને, એકલા લડો, કોઈની હિંમત છે? પણ ગઠબંધન કર્યું એમાં ખોટું શું છે? લોકશાહી છે. ગારો બોલતા હોય ને પછી ગઠબંધન કરો. લોકશાહી તો એમ તો
નીતિશ કુમાર અને મોદી સાથે આવ્યા. એક ટાઈમે નીતિશ કુમારે કહી દીધું હતું, મોદીએ કહી દીધું હતું કે હવે હું ફરીવાર વેલકમ નહીં કરું. તો પછી હવે બીજેપીમાં પણ એ જોવા મળે. હવે બીજેપીમાં ધારો કે ડેવલપ કરવું હોય તો નીતિશ કુમાર આવે તમને એમને શું વાંધો છે એમ કહું છું. નહીં, તમે ગઠબંધન માટે ઓપોઝ કરી રહ્યા. હું બધા ટોટલ ગઠબંધન થયું એટલા માટે એટલે એવું બી બોલશો ને કે બીજેપીને પણ બેસવું પડ્યું નીતિશ કુમાર. 100% બેસો. પણ એક વસ્તુ એવી છે કે 101% આ મોનોપોલી ના જ ચાલે. એના માટે સામે વિપક્ષમાં બહુ જ સારો નેતા 101% કોઈક બહાર આવવો જોઈએ તો અમને સપોર્ટ કરવાની બી ઈચ્છા થાય. બાકી વિપક્ષમાં કોઈ છે નહીં એટલે આ લોકોની મોનોપોલી અમુક વસ્તુ નથી ગમતી તો બી આપણે તો આ વખતે ગઠબંધન શું લાગે છે, ચાલશે કે નહીં? બિલકુલ નહીં ચાલે. હા, એટલે જ નહીં ચાલે ગઠબંધન થયું એટલે જ નહીં ચાલે. ગઠબંધન ના હોત તો ચાલે. હા, થોડો ફરક પડે. ગઠબંધન કર્યું છે એટલે જ લોચો પડશે. શું કરો છો? સ્ટેડિયમ વિસ્તાર સાંજ છે, ચા પીવા આવ્યા છો? હા, ચા પીવા આવ્યા છીએ અને ચાનું સપ્લાયનું બી કામ છે. ચાનું સપ્લાયનું પણ સપ્લાયનું કામ કેવો ધંધો ચાલે? અત્યારે પહેલાં કરતાં બહુ કોરોના કાળ પછી ધંધો 50% થઈ ગયેલો છે. અચ્છા, પણ સરકાર તો કહે છે કે રોજગારીની તકો વધી, હવે તો બધા સારું કમાય છે. એમાં એવું છે બેન, આ એક ફુગ્ગો છે. ફુગ્ગાને તમે ફોડો તો જ તમે એની સાચી હકીકત લઈ શકો છો. આજે માણસ માત્ર લોન ઉપર અને આર્થિક પાયમાલીમાં તમે જોઈ રહ્યા હશો કે અત્યારે લોનોના રિકવરીમાં જે સ્કોપ છે કે રિકવરીના માણસો જે મોદી સરકાર તો એવું કહે છે કે લોનની સુવિધાથી જે માણસ ગાડી નહોતો ચલાવી શકતો એ ગાડી ચલાવી શકે છે, જે લક્ઝુરિયસ વસ્તુનો આનંદ નહોતો માણી શકતો એ હવે નાનામાં નાનો માણસ પણ લોનની સુવિધાથી કરી શકે છે. પણ બેન, જમીનની હકીકત એવી છે કે તમે અત્યારે દેખાદેખીની અંદર લોકો લોનથી ગાડી લઈ આવે છે પણ 10 મહિના ફેરવી અને એમની ગાડી સીઝર લઈ જાય છે. એ આ જમીનની હકીકત છે. પણ સરકાર કેટલી તકલીફ પડે છે ધંધા પાણીમાં? પહેલાં અમારો પ્રોફિટ બિઝનેસ હતો 30,000 રૂપિયા, અત્યારે એ પ્રોફિટ થઈ ગયો છે 20,000 રૂપિયા. એટલે અમે મિડલ ક્લાસ માણસો છીએ. એ મિડલ ક્લાસને અત્યારે ચલાવવામાં તકલીફ પડે. અને બીજું, હાયર એજ્યુકેશનના હિસાબે આજે એજ્યુકેશન એટલું મોંઘું છે કે ના પૂછો વાત. કે 20,000 રૂપિયા કમાનારો માણસ ધારો કે 2 છોકરા હોય તો એનું એજ્યુકેશન કઈ રીતે પૂરું કરી શકે? તો એ બધા કહે છે કે મોદી સરકાર જ ફરીવાર આવશે, એવું કેમ? આ એક છે ને જુમલો છે અને એ રીતે વર્ણવવામાં આવે છે કે મોદી સરકાર 2014 પછી જ ભારતનો વિકાસ થયો છે. એ પહેલાં કોઈ વિકાસ જ નહોતો. મોદીએ જ ભારત બનાવ્યું છે. મોદી સિવાય કોઈ ભારત બનાવ્યું ઠીક છે, પણ વોટ તો મળે છે ને ભારતીય. એમ તો સરકાર નથી બનતી એટલે લોકો પસંદ તો કરે છે, એ વાતને આપણે અવગણી ન શકીએ. એ બેન, વાત તમારી સાચી છે. વોટ ના પડતા હોત તો સરકાર ના બનતી હોત. કારણ કે હિન્દુત્વ અને જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ધર્મના નામે ચડી જાય છે. અને બીજું કે તમે મોદી સાહેબના કે XYZ કોઈ બી પોલિટિકલ માણસના ભાષણો જોશો તો ધર્મ અને એકબીજાના આક્ષેપબાજી સિવાય જમીની કામ શું કરવાનું છે, શું તમે કરશો આગળની દિવસોમાં, એ તો કોઈ કહેવા તૈયાર જ નથી. વિપક્ષ ઈવીએમને લઈને અનેકવાર સરકારને ઘેરે છે, એ બાબતે આપનું શું માનવું છે? ઈવીએમ એક એવી વસ્તુ છે મારી જાણકારી મુજબ કે જાપાનમાં બનેલું એક ટેકનોલોજીની વસ્તુ છે. જ્યારે સુપર પાવર અમેરિકા જો બેલેટ પેપર ધારણ કરીને કારણ કે ટેકનોલોજીનો બાદશાહ એ અમેરિકા ગણવામાં આવે છે વર્લ્ડને. જો એ બી જો બેલેટ પેપરનો ઉપયોગ કરી શકતું હોય તો આપણે એ કેમ ના કરી શકીએ? અન્ય કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીએ. અંકલ, કેવો લાગે છે ચાનો સ્વાદ? સારું. કામ પતાવીને ચા પીવા આવ્યા છો હો અને મિત્રો સાથે ગપશપ? બસ શું વાતો કરો? આમ કામ આખો દિવસ જનરલ જ અમારે બિઝનેસની વાત હોય. અમે સિરિયલોને બધું બનાવીએ છીએ, એની વાત હોય, ઇલેક્શનની વાત હોય, ઇલેક્શનની વાત થાય અમારે આમની જોડે ચર્ચા પોલિટિક્સની આમની જોડે જ થાય અમારે. શું માનવું છે તમારું? ઇલેક્શન આવે છે તો ઇલેક્શન આવે એ લોકોનું કામ કરે છે. પણ આપણે જીતાડીએ છીએ એમને, આપણે વોટ આપીએ છીએ. જીતાડવાનું એ પરફેક્ટ નક્કી કરીને જીતાડવા પડે. એ અંદર એમનો મત અલગ. તમે શું જુઓ છો? મારો અલગ મત હોય, એમનો અલગ મત. હું તમને પૂછું જોઈએ, અમે વિચારીએ બધી પોઝિશન. તમે આ વખતે કયા મુદ્દાને ધ્યાને રાખીને વોટ કરશો? મુદ્દા તો ઘણા છે. જેમ કે જો મોંઘવારી મુદ્દો છે જ નથી એમ નહીં.
મોંઘવારી બી મુદ્દો છે, બીજા બધા ઘણા પોલિટિક્સ મોદીએ કામ કર્યું છે, નો ડાઉટ. પણ અમુક વસ્તુમાં શું નથી કર્યું આપના મતે? એ તો અત્યારે હવે એનું એ કરવું પડે. એ વિપક્ષ કહે છે કે બેરોજગારી વધી છે, સરકાર કહે છે કે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. વાસ્તવિકતા આપના મતે શું લાગે છે? બધી જ વચ્ચે મધ્યમ વર્ગ પીસાય છે. મધ્યમ વર્ગને કંઈ જ ફાયદો નથી. કાં એકદમ ગરીબ છે એને પણ લોનો સસ્તી કરી, અનેક યોજનાઓની શરૂઆત કરી, તો એ સારું નથી? કોઈ નહીં, સારું છે એ અમુક લોકો માટે. તો મધ્યમ વર્ગને એનાથી ફાયદો? મધ્યમ વર્ગને કોઈ ફાયદો નથી. તો મધ્યમ વર્ગ માટે સરકાર તો કહે છે અમે ઘણા કામ કરીએ છીએ. ના, મધ્યમ વર્ગને ફાયદો નથી. મધ્યમ વર્ગ તો પીસાય છે. હવે અમે સિનિયર સિટીઝન, તો સિનિયર સિટીઝનો બી જે અમને મળતું હતું એ બધું લગભગ બંધ થયું. હવે એક પાર્ટી કહે છે કે અમે આમ કરીશું, બીજી પાર્ટી કે અમે આમ કરીશું, ત્રીજી પાર્ટી કે અમે આમ કરીશું. આ બધી લાલચો ચૂંટણી ટાઈમે આવી જાય છે. કેમ છો ભાઈ? બસ મજામાં મેડમ. શું ચર્ચા કરો છો ચાની કેટલી પર બેસી? ભાઈ બંધ છીએ, બધા ફ્રેન્ડ છીએ, એટલે કયા કયા મુદ્દા પર વાતો થાય? કઈ બી આ કઈ ભાઈ બંધ બેઠા હોય એટલે એકબીજાને. રાજનીતિની વાતો થાય, પોલિટિક્સની? ના ના, અમે એવું નહીં કરતા. કોઈ દિવસ ના થાય? કોઈ દેશમાં શું ચાલે છે એની ચર્ચા ના કરો? ના ના, રાજનીતિમાં શું પડવાનું? અમે તો એવું સાંભળ્યું કે ચાની કેટલી પર જ્યારે બધા બેઠા હોય ત્યારે સૌથી વધારે વાતો પોલિટિક્સની થતી હોય. એનો કોઈ મતલબ જ નહીં મેડમ. કેમ મતલબ નહીં? દેશના રાજકારણમાં તો રસ રાખવો પડે. ના ના, શું કામ, શાના માટે? કેમ આપણે વોટ આપીએ છીએ? વોટ તો આપીએ મેડમ, પણ શું કામ એમ? કોઈ મતલબ નહીં. અચ્છા, તો પછી શું જોઈને વોટિંગ કરો છો? વોટિંગ કરું ને. તો શું જોઈને વોટ આપો? ભાજપને આપીએ, ભાજપ સારું છે એમ, એટલા માટે. કેવી રીતે? કેમ ભાજપને આપો? બધી રીતે સારું છે એમ, તરક્કી બધી રીતે, રોડ રસ્તા તે બધી રીતે સારું છે એટલા માટે. કેટલા ટાઈમથી આ બિઝનેસ ચલાવો? 25 વર્ષથી. અચ્છા, શું લાગે છે 4-5 વર્ષમાં બિઝનેસમાં વધારો થયો છે, ઘટાડો થયો છે, શું છે? ઘટાડો તો થાય છે, બહુ મોંઘવારી બહુ છે. મોંઘવારી બહુ લાગે છે. કેમ, એટલે બધી વસ્તુઓના ભાવ વધ્યા છે? હા અચ્છા, બધી ચીજ વસ્તુના ભાવ વધ્યા છે. હા, બહુ વધારે. શું લાગે છે આ વખતે કોણ આવશે, ભાજપ, કોંગ્રેસ? એ ખબર નહીં, અમે ક્યારે વોટ આપ્યો જ નહીં. કેમ વોટ નથી આપ્યો? આવું થોડી ચાલે. એ છે કે નહીં નહીં, તમે વોટ કેમ નથી આપ્યો? હું તો આલું છું પણ આ વખતે આપશો વોટ? પ્રોમિસ કરો આ વખતે વોટ આપશો. આપીશ. કઈ બાબતોને ધ્યાનમાં લઈને આપશો? દબાઈ દઈએ, જો મગજમાં હોય એને દબાઈ દઈએ. તેઓ કહી રહ્યા છે કે આજ સુધી મેં વોટ જ નથી આપ્યો, પણ અમે જીએસટીવીની ટીમે એમની પાસેથી પ્રોમિસ લીધું છે કે આ વખતે એ વોટ આપશે. ને એમાં ખોટું પણ શું હોઈ શકે? તમે પણ અગ્રી છો ને? કારણ કે મતદાન કરવો એ આપણો અધિકાર છે. જો આપણે મતદાન ન કરીએ તો પછી સરકાર ઉપર સવાલ ઉઠાવવાનો આપણો કોઈ જ હક નથી બનતો. અને એટલા જ માટે અમે એક વ્યક્તિને અપીલ કરી છે. તો ચોક્કસ અત્યારે હાલ મતદારોનો મિજાજ શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો ચાની કેટલી પર જઈને, અને સાથે અહીંયા મીઠી ચાની સાથે ગરમ ચર્ચાઓ પણ લોકો સાથે કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે અત્યારે અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી એક વખત મળીશું. રજા આપશો. નમસ્કાર.